અમદાવાદ સાયન્સ સિટીમાં આવ્યા હતા જો આ બધા અંદર જાય જોવા સાયન્સ સિટીમાં અમદાવાદ લઈ લે જો ટિકિટ લઈએ બરોબર ટિકિટ લઈએ પછી અંદર જાય આપણે ગેટમાં બરોબર લઈ દઈએ જણાની 50 રૂપિયા ટિકિટ હતી 350 વાળી હતી માછલી ઘર જોવા જડે પણ આપણે નહોતું જોયું આપણે 50 વાળી લીધી સાદું આપણે ફરી બહાર આવતું રહેવાનું બરોબર ને નકશો છે અંદર જોઈએ બધું નકશો બક્ષો બધું આપણે ટિકિટ બિકિટ દેખાડી દઈએ અંદર જવાનું કહી દીધું બરોબર અંદર જઈશું બરોબર ને બગીચામાં બેવું હોય તો 100 રૂપિયા ટિકિટ એક જણાની લેતા લઈ નાખી પણ એકને ખબર નથી કઈ બાજુ જવાનું આમથી આમ કરે છે પણ આવે એકાબીજા ખબર મારી જેમ એકને કાંઈ છે નહીં અને આમથી આમ કરે તો સ્ટેડિયમ જેવું આવ્યું છે આ જો પતંગ જેવું છે કાંઈક સ્ટેડિયમ જ છે મારા ભાઈ આ નાનું સ્ટેડિયમ જેવું છે બરાબર ને પાછું જવું છે તારે ને જોવા જેવું બીજું કંઈ છે નહીં જો ગાર્ડનમાં નહીં હાલવાનું પરથી ક્યાં જવું ભાઈ દેખાતું નથી કઈ બાજુ જાઉં શું કાંઈ નકશો જોયો પણ જે જોવાનું તે ટિકિટ લીધી નથી આપણે લઈએ રેકડે રાખી બીજા આવડું સ્ટેડિયમ હમણાં આમ ફરીને પાછા રહેવા એનર્જી પાર્ક એટલે આપણે એનર્જીની બહુ જરૂર છે એટલે એનર્જી પાર્કમાં જાય બરાબર ને એક અત્યારે જોવા આવી આપણે જે ઓલા રહ્યા ને ફુવારા જો અહીં ફુવારા હે અત્યારે અને પાર્કમાં અંદર જાય આપણે 50 વાળી ટિકિટ હાલી ગઈ એટલે અંદર જવા દીધા નકર એક ગરવા દે એવા હે નહીં કેમ કે આ જ્યાં હોય અમારે મોરબીવાળા વર્તાઈ જ રહીએ જ્યાં ફોટો લેવો તો પણ આ ભાઈ ના પાડે ગોળા ફોટો ન લે ભાઈ ગોળા ફોટો લેવા દેશો ના પાડે જો આપણે ઓલા ચમકાદળમાં ફોટો પાડવો સમજે જો આમાં ફોટો પાડવાનો હોય અત્યારે આપણે ફટાફટ પાડી લીધા ચમકાદળમાં જા આ જોવા જો અહીં જઈજો એવી એમાં ઉડિયા બુડિયા છે ને તો હાલ તો બંધ લાગે છે જો આ જો આમાં ફોટો પાડ લે આમાં પાડવા જેવો ફોટો શું કહું બધે તારો જો આમાં ફોટો પાડી દે ભગવાન મારો આવી આપણે વચમાં ભૂલભુલૈયામાં જવાનું હાલો ભૂલભુલૈયા હે હાલો ને ભગવાન હા જેને ચડતા જાય ઊંધા આગળ હાલ રાખો ભૂલભુલૈયામાં ક્યાંક નીકળશું આપણે સમજા મોટા મોટો ચેસ જેવો તમે જેવો દેખાડો છે ચેસ જા ચેસ છે આ બધા એના દાવ પેચ શું કહે વજીર ને ઘોડાની બધી મોટા ચેસ છે તે વર્લ્ડનો કુકરી હાંકી નાખી બરોબર જે આ રહી ને આ કુકરી આને થોડોક ધક્કો દીધી બરોબર ને હા રાણીને ધક્કો દેવો છે વ્હાઈટમાં લઈએ આપણે રાણી વ્હાઈટમાં આવી ગઈ હું જીતી ગયો ભાઈ ચેસ કોઈ હાંકી નાખો ઘોડો હા બસ હાલો મૂકી દે ઘોડો બહુ હાંકો તું હવે એમાં પહેલી વાર ભાઈ એક્સરસાઇઝ કરે આટલું બધું ખાઈ ખાઈને વજન વધારે હોય આજ એક્સરસાઇઝ કરે આમ જો આજ લાગે 25-30 કિલો વજન ઓછો થઈ જ જશે 30 કિલો તો ઘટી જ જવા ઘટાડી જ દઈએ ભલે થઈ જાય આજ તો આપણે ફીંકી નાખો કાંઈ મજા ન હોય જેવી તો મજા આવી બરોબર જો આ રહ્યું નહીં પાકમાં આવ્યા હતા બરોબર આપણે ગમે ત્યારે આવો તો અચૂક લેજો બરોબર વિડીયો કેવો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો બરોબર છે.